હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત અર્ચિત પોથીના દાખલા લઈશું। એમાં શું કહે છે, સ્વાધ્યાય 13.1માં દાખલા નંબર પહેલો, એમાં નીચે આપેલા આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આલેખ આપણે તમને આપેલો છે આ રીતે, તેમાં દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે આ આલેખ। ચલો એના પરથી પ્રશ્ન જવાબ છે, તો કે આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો છે, બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો કે જવાબ આવશે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન 36.5 અંશ સેલ્સિયસ હતું। બીજો, દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ ક્યારે હતું? તો કે દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ બપોરના 12 વાગે હતું। સી, આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું। આ બંને સમય કયા હતા? તો કે બપોરના 1 અને બપોરના 2 વાગે દર્દીનું તાપમાન સરખું રહ્યું હતું। ડી લઈશું, તો કે બપોરના 1:30 એટલે કે 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું? આ તારણ પર તમે કઈ રીતે પહોંચશો? તો કે બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન 36.5 હતું। એ લઈશું કે સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? તો કે સવારે 9 થી 10, 10 થી 11માં અને બપોરે 2 થી 3 સમયગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યું જણાતું હતું। હવે આપણે દાખલો બીજો લઈશું। એમાં શું કહે છે, નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે। તો અહીંયા તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો રેખીય આલેખ આ રીતે, તો વેચાણ દર્શાવે છે। તો હવે શું કહે છે, આ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો આઈમાં છે કે વર્ષ 2002 અને 2006માં કેટલું વેચાણ થયું? તો કે વર્ષ 2002માં 4 કરોડ રૂપિયાનું વેચાણ થયું અને વર્ષ 2006માં 8 કરોડ રૂપિયાનું વેચાણ થયું। બીમાં પહેલો છે, વર્ષ 2003 અને વર્ષ 2005માં કેટલું વેચાણ થયું? તો કે વર્ષ 2003માં 7 કરોડનું વેચાણ થયું, વર્ષ 2005માં 10 કરોડનું વેચાણ થયું। સી લઈશું, તો કે વર્ષ 2002 અને 2006ના વેચાણ વચ્ચે કેટલો તફાવત છે? તો કે 2002માં 8 કરોડ અને 2006માં 8 કરોડ અને 2002માં 4 કરોડ, તો 8માંથી 4 જાય તો કે 4 કરોડ, તો કે 4 કરોડનો તફાવત હતો। ડી લઈશું, તો કે કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો કે 2004 અને 2005ના વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષના સરખામણી કરતાં 4 કરોડ મહત્તમ હતો। હવે દાખલા નંબર ત્રીજો લઈશું। એમાં શું કહે છે, વનસ્પતિશાસ્ત્રના એક પ્રયોગમાં 2 છોડ એ અને બી ને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા। તેમની ઊંચાઈને અઠવાડિયાના અંતે માપવામાં આવી હતી। આમ 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરવામાં આવેલો પ્રયોગના પરિણામને આલેખમાં દર્શાવેલ છે। દેખાય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વાય પર 1 સેમી બરાબર 2 સેમી ઊંચાઈ આપણને આપેલી છે। તો અહીંયા તમને જો છોડ એમાં અને છોડ બી, છોડ એ માટે આપણને શું કરેલું છે, લીટા કરેલા છે અને છોડ બી માટે સીધી લીટી દોરેલી છે, એટલે કે છોડ એમાં આપણે પછી હવે શું કરીશું, અહીંયા આલેખ પરથી પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે। તો એમાં પહેલામાં શું કહે છે, 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? તો કે 2 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ 7 સેમી હતી અને બીજો પ્રશ્ન છે કે 3 સપ્તાહ પછી છોડની ઊંચાઈ 9 સેમી હતી। બી લઈશું, એમાં પહેલામાં શું કહે છે, 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ કેટલી હતી? તો કે 2 સપ્તાહ પછી છોડની ઊંચાઈ 7 સેમી અને 3 સપ્તાહ પછી છોડની ઊંચાઈ 10 સેમી હતી। સી લઈશું, તો કે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? તો કે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ 2 સેમી વધી। ડી લઈશું, બીજા સપ્તાહના અંતમાં ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી? તો કે બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ 3 સેમી વધી। એ લઈશું, કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? તો કે બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી। એફ, કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી? તો કે પહેલા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી। જી, શું કોઈ એક સપ્તાહમાં 2 છોડની ઊંચાઈ સરખી હતી? સ્પષ્ટ કરતો કે બીજા સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી। દાખલા નંબર 4 લઈશું। એમાં શું કહે છે, નીચે આપેલા આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન દર્શાવેલ છે। અહીંયા આલેખમાં વિદ્યાર્થી મિત્રો જો તમને લીટી કરેલી છે તો પૂર્વાનુમાન તાપમાન છે, ટપકા કરેલા છે એ પૂર્વાનુમાન તાપમાન છે અને લીટી કરેલી છે વાસ્તવિક તાપમાન છે, તમને અહીંયા દર્શાવેલું છે। એના પરથી આલેખ પરથી પ્રશ્નના જવાબ છે। એમાં પહેલામાં શું કહે છે, કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? તો કે મંગળવાર, શુક્રવાર અને રવિવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા। બી લઈશું, તો કે સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? તો કે સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન 35 અંશ સેલ્સિયસ હતું। સી લઈશું, તો કે સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું?
તો કે સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15°C હતું. ડી. કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો? તો કે ગુરુવારે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત 7.5°C સૌથી વધુ હતો. દાખલા નંબર 5નો એ લઈશું. એમાં શું કહે છે, જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલાક દિવસો માટે હિમવર્ષા થયેલ તે નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. કોષ્ટકને આધારે રેખીય આલેખ આપણે દોરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા પ્રમાણ માપ લખેલું છે, તમારે લખી નાખવાના છે. y અક્ષ પર 1 સેમી બરાબર 1 દિવસ. જો વર્ષ આપણા આપેલા છે 2003, 4, 5, 6, દિવસોની સંખ્યા છે 8, 10, 5, 12. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે આખો આલેખ દોરી નાખવાનો રહેશે. ઓકે, અહીંયા જો એક્સ અક્ષ પર તમારે લખી નાખવાનું. મેં 2 ખાના છોડીને લખ્યું છે 2003, 4, 5, 6 અને વાય અક્ષ પર અહીંયા લખી નાખવાનું, નીચે લખી નાખવાનું વર્ષ. એક્સ અક્ષની નીચે લખી નાખવાનું વર્ષ અને વાય અક્ષ પર અહીંયા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 સુધી લીધું છે. એ શું છે? હિમવર્ષાના દિવસો. તમારે આ રીતે હિમવર્ષાના દિવસો લખી નાખવાનું, પણ લખી નાખવાનું. ચલો, 2003માં 8. તો મેં જો અહીંયા આપણે શું કીધું છે, 2003માં 8 સુધી મેં લીધેલું જ છે. દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો? પછી 2004માં 10, 2005માં 5, 2006માં 12. આ રીતે તમારે રેખીય આલેખ દોરી નાખવાનો રહેશે. ચલો, પછી સ્વાધ્યાય 13.1માં દાખલા નંબર 5નો બી લઈશું. એમાં શું કહે છે, એક ગામની અંદર જુદા જુદા વર્ષોમાં પુરુષ અને સ્ત્રીની વસ્તી નીચેના કોષ્ટક મુજબ છે. તો કોષ્ટકના આધારે રેખીય આલેખ દોરવાનો છે. આપણે અહીંયા પણ રેખીય આલેખ દોરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક્સ અક્ષ પર લખીશું વર્ષ, એટલે કે 2003, 4, 5, 6 અને 7. વાય અક્ષ પર લખીશું પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા. ઓકે, 1000માં. તો અહીંયા આપણે કીધી છે, જો પુરુષોની દેખાય છે લખેલી છે 12, કોઈ સ્ત્રીઓની 11.3. તો આપણે સૌથી પહેલાં પ્રમાણમાપ લખીશું કે પ્રમાણમાપ વાય અક્ષ પર 1 સેમી બરાબર 1000 વ્યક્તિ. પછી આ લીટીવાળું પુરુષોની સંખ્યા અને ટપકાવાળું સ્ત્રીઓની સંખ્યા મેં લીધેલી છે. તો પહેલું 12 છે, દેખાય છે. 2003માં 12, તો નીચે દેખી લે. 2003ની સીધી સીધમાં આવવું જોઈએ એ રીતે 12 આવે. પછી સ્ત્રીઓની છે 11.3, તો મેં 11.3 દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો. એ રીતે પછી પુરુષોની 12.5, સ્ત્રીઓની 11.9, પુરુષોની 13, તો સ્ત્રીઓની પણ 13, પુરુષોની 13.2, તો સ્ત્રીઓની 13.6, પછી તો પુરુષોની 13.5, સ્ત્રીઓની 12.8. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા દોરેલું છે. તમારે આ રીતે આખો આલેખ દોરી નાખવાનો રહેશે. ઓકે, આ રીતે પરફેક્ટ આલેખ તમારે દોરી નાખવાનો રહેશે. હવે શું કહે છે, દાખલો નંબર 13.1નો દાખલો નંબર 6. તેમાં શું કહે છે, એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમય નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલું છે, એટલે કે આ રીતે છે. ચલો, હવે શું કહે છે, આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો છે, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાં લેવામાં આવે છે? તો કે એક્સ અક્ષ પર તો આપણે સમય દર્શાવવા જો પ્રમાણમાં 1 સેમી બરાબર 15 મિનિટ લીધેલી, 15 મિનિટ લેવામાં આવ્યું છે. પછી શું કહે છે, પછી બી, તો કે ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? કે ટપાલીએ આ મુસાફરી માટે 8 કલાકથી 11:30, એટલે કે 3:30 કલાકનો સમય લીધો. સી લઈશું, નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો કે નગરથી વેપારીનું સ્થળ 22 કિલોમીટર દૂર છે. ડી લઈશું, શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો? વિગતે સમજાવો. તો કે ટપાલી તેના માર્ગમાં 16 કિલોમીટર અંતર કાપીને થોભ્યો હતો. 10:30 દરમિયાન અંતર કાપેલું નથી એટલા માટે. ચલો, એ લઈશું, કયા સમયગાળામાં તેને સૌથી ઝડપી સવારી કરી? તો કે 8 થી 9 સમયગાળામાં તેને સૌથી ઝડપી સવારી કરી. ચલો, દાખલો નંબર 7 છે. એમાં શું કહે છે, નીચે આપેલા આલેખોમાંથી કયો આલેખ સમય તથા તાપમાન માટે શક્ય છે? તમારો જવાબ સમજાવો. તો અહીંયા તમને 1, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આલેખ આપણને આપેલો છે. તો ઉપરના 4 આલેખ જોતા જણાય છે કે આલેખ ત્રીજામાં દર્શાવેલ વિગત એ સમય તાપમાનનો આલેખ ન હોઈ શકે. જો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ત્યાં શું કીધું છે, ત્રીજા નંબરનો આલેખ રહ્યો એમાં સમય અને તાપમાન બંને ક્યારેય સરખા હોઈ શકે નહીં. એક જ સમય સમજી લો કે 9 વાગે તો એનું તાપમાન કદે 32, 35, 37, 40 એ રીતે હોઈ શકે? ના હોઈ શકે. ઓકે, આ સમય અલગ અલગ હોય તો તાપમાન અલગ અલગ હોઈ શકે છે. તો અહીંયા લખેલું છે, કારણ આ આલેખ એક જ સમયે જુદા જુદા તાપમાન દર્શાવે છે, જે હોઈ ન શકે. આમ ત્રીજા એ સમય તાપમાનનો આલેખ નથી. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.